અમરેલીમાં 3.3ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો। વાંસદામાં 2.7ની તીવ્રતાનો આંચકો આવ્યો છે। ભૂકંપનું કેન્દ્રબિંદુ વાંસદાથી 23 કિલોમીટર દૂર હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। કચ્છ જે મહત્તમ સંભવિત વિસ્તાર છે, જ્યાં અવારનવાર નાના મોટા ભૂકંપના આંચકા આવતા હોય છે, ત્યાં ફરી એક વખત 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો છે, જેના કારણે ડરનો માહોલ, ભયનો માહોલ નાગરિકોમાં। વાંસદામાં પણ દક્ષિણ ગુજરાતમાં વાંસદામાં 2.7ની તીવ્રતાનો આંચકો આવ્યો છે, જેની તીવ્રતા કચ્છના ભૂકંપ કરતાં ઓછી છે, પરંતુ કચ્છથી લઈને દક્ષિણ ગુજરાત સુધી આજે ધરાધ્રુજી છે, તેના કારણે લોકોમાં ફફડાટ। સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મેહુલ, કચ્છમાં 3.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે, શું જાણકારી? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો કચ્છમાં 10 જેટલી એક્ટિવ ફોલ્ટ લાઈન હોવાના કારણે અવારનવાર તે ભૂકંપના આંચકાઓ છે તે અનુભવાતા હોય છે। ત્યારે ફરી રાત્રે કચ્છની ધરતી છે તે અશાંત જોવા મળી હતી। રાતના 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો છે તે નોંધાયો હતો। દુધઈથી 23 કિલોમીટર દૂર તેનું કેન્દ્રબિંદુ છે તે નોંધાયું હતું। તો ગઈકાલે બપોરના પણ 3.4નો ભૂકંપનો આંચકો છે તે ભચાઉ નજીક છે તે નોંધાયો હતો। ચોક્કસથી વાત કરવામાં આવે તો 3ની તીવ્રતાથી ઉપરના જ્યારે આફ્ટરશોક આવતા હોય છે ત્યારે લોકોને ખબર પડતી હોય છે। કચ્છની ધરતીની જો વાત કરવામાં આવે તો કચ્છમાં 10 જેટલી એક્ટિવ ફોલ્ટ લાઈન હોવાના કારણે છે તે અવારનવાર આંચકાઓ અનુભવાતા હોય છે। જી મેહુલ, કચ્છમાં તો ભૂકંપનો આંચકો આવ્યો જ છે, પરંતુ સાથે સાથે વાંસદામાં પણ 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકાનો અહેસાસ થયો છે। કચ્છમાં તો મહત્તમ જે સંભવિત વિસ્તાર છે ભૂકંપને લઈને, પરંતુ આ વાંસદા સુધી ભૂકંપના કેન્દ્રબિંદુ નોંધાતા હોય તો એ કેટલું ઘાતક, કેટલું ખતરનાક? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો વાંસદામાં પણ સવારે 9:59 છે તે 49 મિનિટે 2.7ની તીવ્રતાનો આંચકો છે તે નોંધાયો હતો, જે વાંસદાથી 23 કિલોમીટર દૂર તેનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું। પરંતુ કચ્છમાં જો કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં 10 જેટલી એક્ટિવ ફોલ્ટ લાઈનો છે, તેના કારણે છે તે આ આફ્ટરશોક છે તે હંમેશા નોંધાતા હોય છે। જી, કયા કયા એવા વિસ્તારો છે કે જ્યાં મહત્તમ લોકોને અહેસાસ થયો કે ભૂકંપથી ધરાધ્રુજી છે? મેહુલ, એ વિશે કોઈ જાણકારી? જી, ચોક્કસથી કચ્છની જો વાત કરવામાં આવે તો કચ્છમાં વાગલ ફોલ્ટ લાઈન જે કહેવામાં આવે છે તે સૌથી એક્ટિવ માનવામાં આવે છે, અને જે આ આફ્ટરશોક નોંધાતા હોય છે તે હંમેશા વાગલ ફોલ્ટ લાઈનની આસપાસ જ છે તે નોંધાતા હોય છે। એટલે ચોક્કસથી વાગલ ફોલ્ટ લાઈન હંમેશા અશાંત જોવા મળતી હોય છે, એટલે વાગલ વિસ્તારના લોકોને છે તે આફ્ટરશોક આવે ત્યારે વધુ જાણ થતી હોય છે। જી, આભાર મેહુલ જાણકારી આપવા માટે। અમારી સાથે પ્રોફેસર મુકેશ ઠક્કર જોડાઈ ગયા છે, તેમની પાસેથી જાણકારી લઈશું। મુકેશભાઈ, જે કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે, વાંસદામાં પણ એ જ પ્રકારની સ્થિતિ, શું જોઈ રહ્યા છો આપ? શું જાણકારી હશે તમારી પાસે? અચ્છા, અત્યારે છેલ્લી માહિતી પ્રમાણે વાંસદા, બોટાદ, દાહોદ, તલાલા આ જેટલા રિજિયન્સ છે ત્યાં જે આંચકા આવી રહ્યા છે એના વિશે એમ કહી શકાય કે જે કેમ્બે બેસિન કચ્છની ગુજરાતની અંદર એક કેમ્બે બેસિન છે, જેને કેમ્બે બેસિન ફોલ્ટ કહેવાય છે। એવા બે મેજર ફોલ્ટ છે, નોર્થ સાઉથ ટ્રેન્ડિંગ ફોલ્ટ છે, વેસ્ટ કેમ્બે બેસિન ફોલ્ટ અને ઈસ્ટ કેમ્બે બેસિન ફોલ્ટ। જે ફોલ્ટ બહુ જૂના છે, લગભગ એની ઉંમર જુરાસિક પછીની એટલે કે ક્રિટેશિયસની 100 મિલિયન સાલ પુરાના એ ફોલ્ટ છે। તો એ ફોલ્ટ ક્યારેક ક્યારેક સક્રિય થતા હોય છે, જેમ કે તલાલામાં ઘણા વર્ષો પહેલા 2001ના ભૂકંપની પહેલા ત્યાં પણ સક્રિય થયા હતા। તો એ ફોલ્ટ લાઈન સક્રિય થાય એ એક જોખમકારક વસ્તુ છે, અને કારણ કે ઇન્ડિયાની જે પ્લેટ છે એ સતત નોર્થ તરફ હંમેશા ધસી રહી છે, અને એનું જે રિપરક્યુશન છે, એનો જે આફ્ટર ઇફેક્ટ છે એ હંમેશા જે કિનારા ઉપર, જે પ્લેટના કિનારા ઉપર જે રિજિયન છે એમાં સૌથી નબળો રિજિયન આપણો કચ્છનો રિજિયન છે, કચ્છ અને ગુજરાતનો। એટલે ત્યાં એક્યુમ્યુલેશન, જે સ્ટ્રેસ એક્યુમ્યુલેશન થતું હોય એ હંમેશા નબળા રિજિયનમાંથી એટલે કે ફોલ્ટ લાઈન ઉપરથી એ રિલીઝ થઈ જતું હોય। તો આ નબળા રિજિયનમાં વેસ્ટ કેમ્બે બેસિન ફોલ્ટ અને ઈસ્ટ કેમ્બે બેસિન ફોલ્ટ છે, એટલે ત્યાંથી સામાન્ય રીતે સ્ટ્રેસ રિલીઝ થઈ જતો હોય છે। એટલે એ બહુ અત્યારે ગભરાવા જેવી વાત નથી, કારણ કે સ્ટ્રેસ રિલીઝ થઈ જવો જરૂરી છે। બીજી વસ્તુ કે દુધઈ અને ભચાઉમાં
તો એ યુઝ્યુઅલ છે. કચ્છના પ્લેટ 1 ની અંદર જે 7 ફોલ્ટ લાઇન છે અને એ સામાન્ય રીતે છેલ્લા 25 વર્ષમાં લગભગ 3 થી 3.5 હજાર જેટલા ભૂકંપ નાના મોટા આવ્યા છે. કેટલાક ફ્રેશ છે, કેટલાક આફ્ટર શોક છે 2001ના. એટલે કચ્છ મેઇનલેન્ડ ફોલ્ટ હંમેશા સક્રિય રહે છે. સૌથી વધુ સક્રિય ફોલ્ટ આપણા આખા કચ્છની પ્લેટની અંદર કચ્છ મેઇનલેન્ડ ફોલ્ટ છે. તો દુધઈ અને ભચાઉ એ કચ્છ મેઇનલેન્ડ ફોલ્ટની ઉપર આવેલા છે. તો એટલા મોટા આંચકા નથી, 3 મેગ્નિટ્યુડની આસપાસના છે. એવી કોઈ ખાસ ગભરાવાની જરૂર નથી, કારણ કે આપણો સેઝમિક ઝોન 6માં આવતો રિજિયન છે કચ્છ. એટલે આ સામાન્ય ઘટનાઓ હોય છે. અને જે તલાલા અને દાહોદ અને બીજો બોટાદ એ રિજિયન હવે 5 ઝોનમાં આવી ગયો છે. એટલે સામાન્ય રીતે અત્યારે કોઈ ગભરાવાની જરૂર નથી, કારણ કે 3 મેગ્નિટ્યુડની આસપાસના, કોઈ 2.7 છે, 2.5 છે. એટલે મહેશભાઈ, કચ્છની વાત કરી રહ્યા હતા આપ કે ત્યાં સંભવિત મહત્તમ એવો વિસ્તાર છે કે જ્યાં ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે. 3-3.5 હજાર સુધીના આંચકા તો 25 વર્ષમાં જ નોંધાયા છે. તો આખરે આ દક્ષિણ ગુજરાત સુધી કેવી રીતે ફોલ્ટ લાઇન પહોંચી, કે પછી એ કચ્છની ફોલ્ટ લાઇનની જ અસરો દક્ષિણ ગુજરાત સુધી પહોંચી છે? સામાન્ય માણસ આને કેવી રીતે સમજી શકે? એકચ્યુઅલી આ પ્લેટ આખી ઇન્ડિયાની પ્લેટ છે ને, એ કેટલાય સેગમેન્ટમાં ડિવાઈડ થઈ હોય છે. એમાંનો જે વેસ્ટર્ન ઇન્ડિયાનો સેગમેન્ટ છે એમાં પણ નાના મોટા માઇક્રો સેગમેન્ટ્સ બહુ છે. જેમ આખો સૌરાષ્ટ્રનો પેનિન્સ્યુલા એક સેપરેટ સેગમેન્ટ છે, એવી રીતે કચ્છ છે એ સેપરેટ સેગમેન્ટ છે. અને એની અંદર પણ ઘણા બધા નાના નાના ટુકડાઓ છે. પ્લેટ કોઈ સળંગ નથી હોતી. એટલે જ્યારે કોઈ પણ પ્લેટની ઉપર આપણો હંમેશા જે કંઈ સ્ટ્રેસનું એક્યુમ્યુલેશન થતું હોય એ સાઉથ વેસ્ટમાંથી છે. કારણ કે આપણી જે મેઇન જે સ્ટ્રેસ જમા થવાની જે લાઈન છે એને કાર્લસબર્ગ રિજ કહેવાય. લગભગ 1000 કે 1200 કિલોમીટર જેટલી દૂર છે આપણી ઇન્ડિયાની કોસ્ટ લાઇનથી. તો ત્યાંથી જે સ્ટ્રેસ જમા થાય છે એ વિવિધ જે બ્લોકની અંદર એ સ્ટ્રેસ એક્યુમ્યુલેટ થતો હોય છે. અને જ્યાં એ બ્લોક પૂરો થતો હોય એને આપણે એક ક્રેક અથવા ફોલ્ટ કહેવાય છે. તો એ ક્રેક ઉપરથી એ સામાન્ય રીતે બહાર નીકળતો હોય છે સ્ટ્રેસ. તો આવી રીતે કચ્છની આપણે વાત નથી કરતા, હવે આપણે સૌરાષ્ટ્ર પેનિન્સ્યુલા અને કેમ્બે બેસિનની વાત કરીએ તો કેમ્બે બેસિનમાં પણ ઘણા બધા ટુકડાઓ છે. આપણને જે ઓઇલ મળે છે એ નાના મોટા બ્લોકની અંદર જ ઓઇલ મળે છે. તો જે બ્લોક્સ છે એ બ્લોક્સ બધા દે આર બાઉન્ડેડ બાય ધી ફોલ્ટ લાઇન્સ. એટલે કોઈ પણ સ્ટ્રેસ સૌરાષ્ટ્ર પેનિન્સ્યુલામાં પણ જમા થાય તો એ રિલીઝ થશે નબળા જે ઝોન છે જેને આપણે કેમ્બે બેસિન ફોલ્ટ કહીએ છીએ. એટલે એ પણ એવી ગભરાટ જેવી બાબત નથી. આભાર મહેશભાઈ, અમારી સાથે વાતચીત કરવા માટે અને માહિતી આપવા માટે. સમાચારોમાં હવે આગળ વધીએ અને વાત કરીએ શહેરમાં વાગશે સાયરનની. 7 માર્ચે અમદાવાદમાં સંભળાશે સાયરનનો અવાજ. શહેરીજનોને આ અવાજ સંભળાય તો નવાઈ નહીં, ડરવાની કોઈ જ વાત નથી. તંત્ર દ્વારા ટેસ્ટિંગના ભાગરૂપે સાયરન વગાડવામાં આવશે. અમદાવાદ કમાન્ડન્ટ અને નાયબ પોલીસ અધિક્ષક એ શેખે જણાવ્યું કે નાગરિક સંરક્ષણ તંત્ર દ્વારા નવા આધુનિક સાયરનોની ખરીદી કરાઈ રહી છે. આ ખરીદી પહેલા સાયરનની કાર્યક્ષમતા તેમજ તેના અવાજની મર્યાદા ચકાસવા માટે ટેસ્ટિંગ કરવામાં આવશે. આ ટેસ્ટિંગનો મુખ્ય હેતુ આપાતકાલીન સ્થિતિમાં સાયરન કેટલા અસરકારક છે તે ચકાસવાનો છે. સંવાદદાતા સંજય જોડાઈ ગયા છે લાઈવ, તેમની પાસેથી વધુ જાણકારી લઈએ. સંજય, શહેરમાં સાયરન વાગશે, શું હેતુ, શું ઉદ્દેશ્ય? બિલકુલ દીપા, જે છે ફરી એકવાર અમદાવાદમાં જે છે તે ઇમરજન્સી જે સાયરન, ઇમરજન્સી સમયે જે સાયરન વગાડવામાં આવે છે ને એ સાયરનની ગુંજ સંભળાવવાની છે. આવતીકાલે સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન જે છે તે આ સાયરન જે છે તે વગાડવામાં આવશે તે જે છે તે સ્પષ્ટ કરવામાં આવ્યું છે. જો કે એક વાત એ પણ સ્પષ્ટ કરવામાં આવી છે કે આ માત્ર સાયરન જે છે વગાડવામાં આવશે તે માત્ર ટેસ્ટિંગના ભાગરૂપે આ સાયરન વગાડવામાં આવશે. અલગ અલગ જગ્યાએ આ સાયરન જે છે તે વગાડવામાં આવશે. નાગરિક સંરક્ષણ તાલીમ શાળાના અધિક્ષક જે છે તેઓ દ્વારા
જાહેર જનતા જો એક સંદેશ જે છે તે આપવામાં આવ્યો છે કે આ માત્ર ટેસ્ટિંગના ભાગરૂપે અને જે સાયરન ખરીદી કરવામાં આવનાર હોય તેના ભાગરૂપે જે છે તે સાયરન ટેસ્ટિંગ કરવા માટે આ સાયરન વગાડવામાં આવશે. અગાઉ ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે તણાવભરી સ્થિતિ હતી અને ત્યારે જે સાયરનો જે વગાડવામાં આવી હતી અને એવી જ સાયરનો જે છે તે અમદાવાદમાં આ ટેસ્ટિંગના ભાગરૂપે આવતીકાલે સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન, એટલે કે કોઈ વ્યક્તિએ શહેરીજનોએ ગભરાવાની જરૂર નથી. આ માત્ર સાયરન જે છે તે ટેસ્ટિંગના ભાગરૂપે વગાડવામાં આવશે અને તે સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન આવતીકાલે સવારે જે છે તે વગાડવામાં આવશે. જી દીપા. આભાર સંજય જાણકારી આપવા માટે. તો શહેરીજનોએ જ્યારે આ સાયરનનો અવાજ સંભળાય તે દરમિયાન ડરવાની જરૂર નથી. ટેસ્ટિંગના ભાગરૂપે આ સાયરન વગાડવામાં આવશે. આ સાયરનની ખરીદી કરવામાં આવી છે અને તે બરાબર છે કે નહીં, તેની કામગીરી ચોક્કસ છે કે નહીં તે ચકાસવામાં આવશે. વડોદરાથી સમાચાર. માંજલપુરમાં પાલતુ શ્વાનને લઈને બબાલ થઈ. શ્વાનને શૌચ કરાવવા બાબતે વિવાદ થયો. શ્વાન માલિકે મહિલા પર બેટથી હુમલો કર્યો. મહિલાના માથામાં બેટના ફટકા માર્યા. મહિલાના પતિએ આરોપી પર આક્ષેપ લગાવ્યા છે. ઘરની બહાર શ્વાનને શૌચ કરાવતા હોવાનો દાવો. મહિલાએ વિરોધ કરતા આરોપી ઉશ્કેરાયો. આરોપીએ મહિલા પર જીવલેણ હુમલો કર્યો. મહિલાને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ લઈ જવાઈ. પોલીસે આરોપીની અટકાયત કરી છે. મારી વાઈફ ઘરથી બહાર જઈને એવું બોલી કે ભાઈ તમે અહીંયા ગંદવાડું શું કામ કરો છો, બોલે એવું હોય તો તમે બહાર મેદાનમાં લઈ જઈને કરો. તો જેથી પેલા ભાઈ અચાનક ઉશ્કેરાઈ ગયા અને તરત જ એમના ઘરે જઈને બેટ અને સ્ટમ્પ લઈને આવ્યા અને એમને જાનથી મારી નાખવાનો પ્રયત્ન કરેલ છે. તો એ તો સારું હતું કે માર્યા પછી અમુક જે લોકો હતા એમને છોડાયા જેથી કરી એમનો જીવ બચી ગયો. નહીં તે ફૂલ પ્લાનિંગ જ કરીને આવ્યો હતો મારવાનું. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે, તેમની પાસેથી જાણકારી લઈશું. હાર્દિક, આજે ઘટના બની છે, શ્વાન માલિકોની લાગણીઓ હોય પોતાના શ્વાનને લઈને, પોતાના પ્રાણીને લઈને, પરંતુ તેઓ સનકી કેમ બની જાય છે? કેમ માનવતાને નેવે મૂકી દે છે? બિલકુલ, જો આપણે વડોદરા શહેરની વાત કરીએ તો થોડા સમય અગાઉ પણ એક વિસ્તારમાં સોસાયટીમાં આ જ પ્રકારની સમસ્યા સર્જાઈ હતી અને ત્યારબાદ જે પડોશીઓ છે તેમના વચ્ચે મારામારી થઈ હતી. ત્યારે ફરી એક વખત માંજલપુર વિસ્તારમાં પણ ગઈકાલે રાત્રે આ પ્રકારની ઘટના ઘટી. આ જે માતાભાઈ યુવક છે તેને અનેક વખત સોસાયટીના રહીશોએ ટકોર કરી હતી કે તેમના ઘરની બહાર તે પોતાનો શ્વાન લઈને ન જાય, પરંતુ આ યુવક જે છે તે જાણી જોઈને આ પ્રકારનું કૃત્ય જે છે તે કરતો હોવાનો આક્ષેપ જે છે તે સ્થાનિક લોકો દ્વારા લગાવવામાં આવી રહ્યા છે. અગાઉ બોલાચાલી થઈ હતી, પરંતુ ગઈકાલે તો આ યુવક એ હદે ઉશ્કેરાઈ ગયો કે એક મહિલા જે છે તેના મોઢાના ભાગે અને માથાના ભાગે બેટના ફટકા મારી દીધા અને મહિલા જે છે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગઈ. સ્થાનિક લોકોમાં ભારે રોષની લાગણી છે. પોલીસ હોય કે પછી કોર્પોરેશન હોય, બંને તરફથી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એ માંગણી જે છે તે સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે. માંજલપુર પોલીસ ગઈકાલે રાત્રે જ્યારે હોબાળો થયો ત્યારે સ્થળ પર પહોંચી હતી. મહિલાને તાત્કાલિક સારવાર અર્થે મોકલી હતી અને યુવકને સ્થળ પરથી જ જે છે તે ઉપાડી લેવામાં આવ્યો, એટલે કે અટકાયતી પગલા જે છે તે તેના વિરુદ્ધ લેવામાં આવ્યા હતા અને અત્યારે પોલીસે તેના વિરુદ્ધ જે કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરી છે. આભાર હાર્દિક જાણકારી આપવા માટે. મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. માંડવીના ખેડપુર ખાતે ઘરમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો. અગ્રેશ્વર સોસાયટીના મકાન નંબર 400માં બનાવવામાં આવી રહ્યું હતું શંકાસ્પદ ઘી. અલગ અલગ સાઇઝના ડબ્બામાં પેકિંગ કરવામાં આવ્યું હતું. ઘી યદુગીરી બ્રાન્ડના નામથી પેક કરાયું હતું. માંડવી પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા. અલગ અલગ સાઇઝના ડબ્બાઓમાં પેકિંગ કરાયેલું કુલ 6.65 લાખની કિંમતનું 810 લીટર શંકાસ્પદ ઘી ઝડપી પાડવામાં આવ્યું. પોલીસે તમામ જથ્થામાંથી સેમ્પલો લઈ લેબ ટેસ્ટિંગ માટે મોકલ્યા છે. સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કેતન, આ નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે, શું જાણકારી? ક્યાં ફેક્ટરી ધમધમી રહી હતી? સુરત જિલ્લો અને સુરત શહેર એક નકલીનું હબ જેવું બની જવા પામ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો સુરત જિલ્લાના માંડવી તાલુકાના ખેડપુર ખાતે અગ્રેશ્વર સોસાયટીના મકાન નંબર 400 ની અંદર નકલી ઘી બનાવવાની ફેક્ટરીનું કારખાનું ઝડપવા પામ્યું છે. માંડવી પોલીસે યદુગીરી બ્રાન્ડ નામના પેકિંગના ડુપ્લિકેટ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે.
ખાસ કરીને વાત કરવામાં તો અલગ અલગ સાઇઝના ડબ્બાઓ પેકિંગ કરાયેલું 6.65 લાખની કિંમતનું 810 લીટર જેટલું ડુપ્લિકેટ ઘી ઝડપી પાડ્યું છે. હાલ તો પોલીસે તમામ ડબ્બામાંથી સેમ્પલ લઈને લેબ ટેસ્ટ માટે મોકલ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ જે દક્ષિણ ગુજરાત એટલે કે સુરત જિલ્લો સુરત શહેરની અંદર એક નકલીનો હબ બનતા લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા એવું ચોક્કસપણે કહી શકાય એમ છે. જી પર કેતન, આ જે જથ્થો અહીં મળ્યો છે તેનું ઉત્પાદન આખરે ક્યાં થતું હતું? શું મોટું રેકેટ ચાલી રહ્યું હતું? શું મોટું કૌભાંડ ચાલી રહ્યું હતું? એ તમામ પણ તપાસના વિષય. ચોક્કસથી વાત કરવામાં આવે તો જે પ્રમાણે યદુગીરી બ્રાન્ડના નામથી જે નકલી ઘીનું બનાવટ કરવામાં આવતી હતી ત્યાં માંડવી પોલીસે છાપો મારી અને તમામ જે ઘી બનાવવાની સામગ્રી સહિત અને મશીનરીથી માંડીને તમામ વસ્તુને જપ્ત કરીને વધુ તપાસમાં હાથ ધરી છે. અને આ જે નકલી ઘી છે ડબ્બામાંથી સેમ્પલ એન્ડ ટેસ્ટિંગ કરાવતા કેટલા પ્રમાણમાં કેટલા માત્રામાં જ આની અંદર કયા કયા તત્વો ફસાયેલા છે એ બાબતની ઊંડાણપૂર્વક તપાસ કરી અને આની અંદર આ તપાસનો ધમધમાટ પણ વધુ થશે. ને આ સમગ્ર મામલે આ ક્યાંથી આખી લાઈન તોડી સંચાર ચાલતી હતી ડુપ્લિકેટ ઘીની એની ઊંડાણપૂર્વક હાલ તપાસ ચાલી રહી છે. જીડીપા આભાર કેતન, જાણકારી આપવા માટે. તો બે અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કઈ રીતે સુરતમાં નકલીનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. આ તસવીરો તેની સાક્ષી પૂરી રહી છે. એક તરફ 810 લીટર શંકાસ્પદ ઘી ઝડપાયો, બીજી તરફ 1401 કિલો નકલી પનીરનો જથ્થો કબજે કરાયો. જો આપ પણ ઘી અને પનીર આરોગતા હો તો આ તસવીરો તમારી માટે છે, એટલે સાવધાન થઈ જજો. સુરત શહેરમાં ખાદ્ય પદાર્થોમાં જે ભેળસેળ ચાલી રહી છે આ તસવીરો તેનો પુરાવો આપી રહી છે.